નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10ના આપણે જોવાના છીએ અસાઇનમેન્ટના આઈએમપી પ્રશ્નો. બરાબર, અસાઇનમેન્ટ આઈએમપી પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના આપણે જોવાના છીએ. વિભાગ ડીના બધા જ પ્રશ્નો આપણે અહીંયા જોવાના છે. આનું સોલ્યુશન આપણે અલગથી વિડીયોમાં મેકેલ છે. બરાબર મિત્રો, પરંતુ તમારે ખાલી માત્ર આ આઈએમપી પ્રશ્નો જોશો તો પણ તમને ખબર પડશે. બરાબર, તો આની પીડીએફ તમને મિત્રો અવેલેબલ હશે તો મળી જશે. બરાબર, તો ચાલો મિત્રો આપણે આના આઈએમપી પ્રશ્નો જોઈએ. હવે તો મિત્રો અહીં વિભાગ ડી, બરાબર, સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટ પ્રકરણ નંબર 1 છે. તો એ પહેલો પ્રશ્ન છે કે ભારતના પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજાવવાનું છે. બીજો છે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. બરાબર મિત્રો. ત્રીજો છે આર્ય અને દ્રવિડ સંસ્કૃતિ વિગતો લખવાની છે. મિત્રો તમારે આ ત્રણમાંથી હોઈ શકે. મિત્રો તમારે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ પણ શકે. અને ત્યાર પછી પ્રકરણ નંબર 3 છે, તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોહેંજો-દરોની નગર રચના અને ગટર યોજના વિશે માહિતી આપવાની છે. ગુફાઓ છે. બરાબર મિત્રો, ગુફાઓ વિશે તમારે અભ્યાસ કરી લેજો. જે 8 ગુફાઓ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ગુજરાતની સ્થાપત્ય કલા પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો આમાંથી કંઈ હોય તો એક છે આ સ્થાપત્ય કલા, તમારે પૂછાતો જ હોય છે. બરાબર, ત્યાર પછી છે ભારતમાં તમારે જે પ્રાચીન રસાયણ વિદ્યામાં થયેલી પ્રગતિ વર્ણવવાની છે. મિત્રો બરાબર, એટલે કે પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ વર્ણન કરો. ત્યાર પછી છે વૈદિક વિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવવાનું છે. ત્યાર પછી પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર વિશે યોજના આપવાની છે, સમજ આપવાની છે. બરાબર મિત્રો, આમાંથી કંઈ આઈએમપી હોય તો મિત્રો અહીંયા 3 આઈએમપી કહી શકાય. બરાબર, ત્યાર પછી છે તમારે મિત્રો નકશા પૂરતી ખાસ કરીને યાદ રાખી દેજો. એક તો આ 4માંથી ગમે તે એક આવશે જ મિત્રો. બરાબર, અને આ બંને પ્રશ્નોમાંથી પણ એક આવી શકે. બરાબર, એટલે સંસાધન એટલે શું, સંસાધનોના ઉપાયો જણાવવાના છે, સંસાધનોના પ્રકાર આપી ઉદાહરણો સહિત સમજાવવાનું છે. બરાબર, આટલું કરશો તો પણ તમને 2 માર્ક્સ મળી જશે મિત્રો. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ક્વેશ્ચન નંબર 4 ક્વેશ્ચન અહીં આપેલા છે. બરાબર, નકશા પૂર્તિ કરવાની છે. પ્રકરણ નંબર 9 આપેલ છે અહીં આપણને. તો એ જોઈએ. પહેલી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તમારે દર્શાવવાનું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતમાં જ આવેલું છે. પાળિયા વન્યજીવ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય તમારે દર્શાવવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે એટલે કે ચેપ્ટર નંબર 10 જોઈએ. તો ચેપ્ટર નંબર 10માં પણ તમારી નકશા પૂર્તિ કરવાની છે. મિત્રો ખૂબ આઈએમપી પ્રશ્નો નથી. વિભાગ સીમાં પૂરતા માત્રામાં જ આઈએમપી પ્રશ્નો છે. બરાબર, એમાં પહેલો છે ઘઉંનો પાક ધરાવતો પ્રદેશ પંજાબ. બરાબર, ત્યાર પછી શેરડીનો પાક ધરાવતો પ્રદેશ તમારે લખવાનો છે. ત્યારબાદ મગફળીનો પાક ધરાવતો પ્રદેશ, મકાઈનો પાક ધરાવતો પ્રદેશ અને મગફળીનો પાક ધરાવતો પ્રદેશ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હવે ચેપ્ટર નંબર 11 છે કે સિંચાઈ ક્ષેત્રના વિસ્તરણ વિશે નોંધ લખવાની છે. ભારતીય જળ સંકટ સર્જાવવાના સંજોગો જણાવો. ત્રીજો છે જળ સંસાધનોની જાળવણી માટેના ઉપયોગો જણાવો. બરાબર મિત્રો, 3માંથી એક પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રકરણ નંબર 15 છે કે વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ 5 લક્ષણોનો ચર્ચા કરવાની છે. ભારતીય અર્થતંત્રના માળખાનો પરિચય આપવાનો છે, તફાવત આપવાનો છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. બરાબર મિત્રો, તો આ રીતે તમે કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો હવે આપણે ત્યાર પછી મિત્રો તમારે હવે પ્રકરણ નંબર 17 છે લાસ્ટ. બરાબર, એટલે કે ગરીબીના ઉદ્ભવતા કારણો જણાવવાના છે. બીજું છે ગરીબી નિવારવાના વિવિધ ઉપાયો તમારે વર્ણવવાના છે. બરાબર મિત્રો, ત્રીજું છે બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારોની વિગતે ચર્ચા કરો. બરાબર મિત્રો, આ રીતે તમારે કંઈ દર્શાવવાના છે. મિત્રો અહીં વિભાગ બી લખાઈ ગયો છે ઉપર. બરાબર, અહીંયા વિભાગ બી નથી પરંતુ વિભાગ ડી છે. મિત્રો એ ભૂલથી ટાઈપિંગમાં છેલ્લા મિસ્ટેક થઈ છે. બરાબર મિત્રો, તો માફ કરજો. અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. આનું સોલ્યુશન જોઈતું હોય તો નીચે કમેન્ટ કરો, ત્યાં જઈને તમને મળી શકશે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ આભાર.